નમસ્કાર, વેલકમ ટુ ચેનલ ઓફ રચિત ક્લાસીસ. આજે આપણે વાત કરીશું જે આપણી પાસે એક્ઝામ્પલ્સ છે, પ્રામાણ્ય વિતરણના કેટલાક એક્ઝામ્પલ છે જે મહત્ત્વની રીતો છે. એ મહત્ત્વની રીતોના આપણે દરેક નિયમના એક એક્ઝામ્પલ્સ આપણે લેવાનો પ્રયત્ન કર્યો છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તેમાં ચોપડીના સ્વાધ્યાયના દાખલા પણ છે અને કેટલાક ચોપડીના ઉદાહરણના દાખલા પણ છે. બરાબર છે, તો બંનેનો આપણે સમાવેશ કરીશું અને આપણે કરતી કરીશું. તો જોઈએ કેવી રીતે શરૂઆત કરે છે. એક્ઝામ્પલ નંબર 1થી શરૂ કરીએ આપણે. તો ફર્સ્ટ એક્ઝામ્પલ આપણી પાસે જે છે એમાં ઉલ્લેખ કરેલો છે કે 20થી 26 વર્ષની વયના 500 વ્યક્તિઓ છે જે લોકોનું સરેરાશ વજન આપણી પાસે આપેલું છે અને એ સરેરાશ વજન જે આપણી પાસે છે એ 55 કિલો છે અને એનું વિચરણ આપેલું છે 100 કિલોગ્રામ. તો જે પ્રામાણ્ય વિતરણને અનુસરે છે. બરાબર છે, અને આમાંથી અમુક વ્યક્તિઓની નીચે પ્રમાણે ગણવામાં આવ્યા છે. તો એના પ્રમાણે આપણે કીધું 70 કિલોથી વધુ વજન ધરાવતા વ્યક્તિઓને જો આપણે મેદસ્વી વ્યક્તિ ગણતા હોઈએ તો એની અંદર કેટલા વ્યક્તિઓ આવશે. તો ગણતરી કરીએ આપણે. આની અંદર ક્વેશ્ચનમાં સૌથી પહેલાં ફર્સ્ટ એક્ઝામ્પલ જે આપણે લઈએ એની અંદર આપણી પાસે જે ઇન્ફોર્મેશન્સ આપી છે એના આધાર પર જે આપણી પાસે આપ્યો છે મ્યુ તમને આપી દીધો છે એ 55 કિલોગ્રામ આપેલું છે. બરાબર છે. સાથે સાથે તમને આપેલું છે કે કેપિટલ N 500 વ્યક્તિ આપેલા છે અને આ 500 વ્યક્તિ અને એ લોકોનું વિચરણ એટલે થીટા સ્ક્વેરની વાત કરીએ તો એ આપણને આપેલું છે 70 કિલોગ્રામ. બરાબર છે. એ 70 કિલોગ્રામ આપણી પાસે આપેલું છે 70 કિલોગ્રામ. સોરી, 70 નથી, 100 કિલોગ્રામ છે. તો આપણે અહીંયા 100 લઈ લઈએ. થીટા સ્ક્વેર આપણને 100 આપેલો છે. એનો મતલબ આપણી પાસે થઈ જશે થીટાની વેલ્યુ જે છે 10. ઓકે, હવે આના આધાર પર આપણે કેલ્ક્યુલેશન કરીશું અને કિંમત મેળવવાનો પ્રયત્ન કરીશું. પહેલો ક્વેશ્ચન આપણી પાસે જે આપેલો છે એ ક્વેશ્ચન છે આપણી પાસે કે વજન 70 કિલોગ્રામથી વધુ હોય એટલે કે એક્સ ઇઝ ગ્રેટર દેન ઇક્વલ ટુ 70. 70 કિલોથી વધુ. હવે આપણા નિયમ અનુસાર હંમેશા એક્સ કયા સ્વરૂપમાં લખાતું હોય છે? લેસ દેન ઇક્વલ ટુમાં લખાતું હોય છે. રાઈટ. તો અહીંયા આગળ આપણે જો આને આ સ્વરૂપથી ફેરવીએ તો 70 આપણી પાસે આપણને અહીંયા મળશે અને આ બાજુ નથી એટલે આપણે એને ઇન્ફિનિટિવ સ્વરૂપમાં ફેરવી દઈએ. અચ્છા, અને એક્સ સ્વરૂપમાંથી આપણે હવે ઝેડ સ્વરૂપમાં ફેરવવું પડશે. અને એક્સ સ્વરૂપમાંથી આપણે જો ઝેડ સ્વરૂપમાં ફેરવવું હોય તો એના માટે આપણે એને ઝેડ સ્વરૂપમાં ફેરવવા માટે લેસ દેન ઇક્વલ ટુ ઝેડ લેસ દેન ઇક્વલ ટુ કરવું પડે. હવે જ્યારે ઇન્ફિનિટિવ આપેલું છે તમારી પાસે તો એને ઇન્ફિનિટિવ જ રહેશે, પણ જો અહીંયા કિંમત આપી હોય તો આપણે Z1 શોધવું પડશે જેનું આપણી પાસે સૂત્ર છે x1 માઇનસ મ્યુ અપોન થીટા. તો x1 આપણી પાસે આપેલું છે 70, જે આપણી પાસે વેલ્યુ આપી છે એ x1 છે 70 અને એની અંદરથી મ્યુ આપણી પાસે 55 કિલોગ્રામ આપેલો છે અને થીટા આપણી પાસે 10 આપેલો છે. એટલે આપણી પાસે જો અહીંયા જોવા જઈએ તો 70માંથી 55 જાય એનો મતલબ આપણી પાસે 15 અને 15 ભાગ્યા 10 એટલે 1.5. એટલે આપણી પાસે અહીંયા કિંમત મળશે 1.5, 1.5. એટલે આપણી પાસે સરસ મજાનું સમીકરણ તૈયાર થઈ ગયું. અચ્છા, આ સમીકરણના આધાર પર આપણે અહીંયા આગળ કિંમત મૂકી દઈએ. પહેલાં કિંમત મૂકતા પહેલાં આપણે આકૃતિ દોરી દઈએ. તો આકૃતિ કંઈક આપણી પાસે આવી થાય કે અહીંયા આગળ તમારી પાસે 1.5 વેલ્યુ આપી છે એટલે બરાબર વચ્ચે આપણે 0 લઈ લઈએ. 1.5 પ્લસમાં છે એટલે જમણી બાજુ પર લઈશું 1.5 અને ઇન્ફિનિટિવ આપણી પાસે આપેલું છે એટલે જમણી બાજુ પર ઇન્ફિનિટિવ, આ બાજુ માઇનસ ઇન્ફિનિટિવ આવશે. એટલે આપણું જે શેડ એરિયા જે આવશે એ શેડ એરિયા આપણી પાસે 1.5થી ઇન્ફિનિટિવની વચ્ચે છે. એ કેવી રીતે નક્કી થાય? તો 1.5થી જમણી બાજુ પર આપણો ઝેડ એટલે કે જવાબ છે અને ઇન્ફિનિટિવની ડાબી બાજુ પર છે આપણો ઝેડ આન્સર. એનો મતલબ ઇન્ફિનિટિવની ડાબી બાજુ પર આપણે એરો કરીશું, શેડ કરીશું અને 1.5ની જમણી બાજુ પર શેડ કરીશું. ઓકે, ચાલો હવે શરૂઆત કરીએ. એક્ઝામ્પલની અંદર આગળ કેલ્ક્યુલેશન કેવી રીતે થશે. તો આની કિંમત મૂકતા પહેલાં આપણે જોઈ લઈએ કે કેવી રીતે આની અંદર કિંમત મૂકી શકાય. તો સમજી લો સૌથી પહેલાં આપણે 0થી ઇન્ફિનિટિવ શોધી કાઢીશું. બરાબર છે, અને એની અંદરથી 0થી 1.5 જે છે એ આપણે કાપી નાખીશું એટલે આપણને 1.5થી ઇન્ફિનિટિવનો આન્સર મળી જશે. એટલે એના પ્રમાણે જો આપણે જોઈએ તો સૌથી પહેલાં આપણે કરી દઈશું કે 0થી ઇન્ફિનિટિવ એટલે 0 લેસ દેન ઇક્વલ ટુ ઝેડ લેસ દેન ઇક્વલ ટુ ઇન્ફિનિટિવ અને એમાંથી આપણે માઇનસ કરી દઈશું 0થી 1.5 એટલે 0 લેસ દેન ઇક્વલ ટુ ઝેડ લેસ દેન ઇક્વલ ટુ 1.5. હવે આપણને ખબર છે કે જ્યારે 0થી ઇન્ફિનિટિવ એટલે 0.5 એનું ક્ષેત્રફળ 5000 જ હોય અથવા તો 0.5 હોય. અચ્છા, માઇનસ કરી લઈએ 1.5ની વેલ્યુ એટલે 1.5નું 0ની અંદર જો આપણે કિંમત જોવા જઈએ તો 1.5 0 કિંમત છે 0.4332.
0.4332 આ આપણી પાસે મૂલ્ય છે. એટલે જો 0.5માંથી આપણે બંનેનું મૂલ્ય બાદ કરી દઈશું તો આપણને મળશે 0.0668. બરાબર છે. અને આપણે આવા વ્યક્તિઓની સંખ્યા જો જોઈતી હોય તો આવા કેટલા વ્યક્તિઓ છે તો આપણે અંદર જવાબમાં લખી શકીએ કે ભાઈ વ્યક્તિઓની સંખ્યા બરાબર જો વ્યક્તિઓની સંખ્યા જોઈએ તો આપણી પાસે કેપિટલ એન એટલે કે 500 આપેલા છે, એની જોડે આપણે ગુણાકાર કરી દઈશું 0.0668 અને આનો ગુણાકાર કરીએ તો આપણી પાસે જવાબ આવશે 33.4. 0.4 વ્યક્તિ તો હોય નહીં, એટલે 33 વ્યક્તિઓ એવા છે આપણી પાસે કે એ વ્યક્તિઓ મેદસ્વી ગણવામાં આવશે. બરાબર છે, 33%. અચ્છા, આ પહેલો ક્વેશ્ચન હતો. બીજો ક્વેશ્ચન આપણી પાસે હતું કે 50-60 કિલોગ્રામ વજન હોય એને સ્વસ્થ વ્યક્તિઓ ગણીશું. બરાબર છે, તો 50-60 કિલો વજન માટે આપણે કેલ્ક્યુલેશન કરવી પડશે. આ જ કેલ્ક્યુલેશનમાં નંબર 2 આપણે આગળ જતા રહીએ કે 50-60 કિલોની વચ્ચે, એનો મતલબ એવો થઈ ગયો P 50 લેસ દેન ઇક્વલ ટુ એક્સ લેસ દેન ઇક્વલ ટુ 60 એટલે કે 60. આવી રીતે આપણે શોધવાનું છે. અચ્છા, આની અંદર બંને કિંમતો આપણી પાસે છે એટલે Z1 પણ શોધી કાઢીશું કે x1 માઇનસ મ્યુ અપોન થીટા અને Z2 પણ આપણે શોધી કાઢીશું કારણ કે બંને બાજુ કિંમતો આપી છે, દેટ ઇઝ x2 માઇનસ મ્યુ અપોન થીટા. તો 50 આપણા માટે x1 કહેવાશે એટલે 50. મ્યુ આપણને એક્ઝામ્પલની અંદર 55 આપેલો છે એટલે 55 લખીશું અને થીટા આપણી પાસે 10 એટલે અહીંયા આગળ આપણી પાસે જોવા જઈએ તો આપણી પાસે માઇનસ 0.5 આવશે. એવી રીતે Z2ની અંદર કેલ્ક્યુલેશન કરીએ તો 60 આપણી પાસે x2 આપેલો છે એટલે 60 માઇનસ 55 છેદમાં 10 એટલે આપણી પાસે જવાબ આવશે 0.5 પ્લસમાં જવાબ મળશે. આ બંને આપણી પાસે Z1 Z2 આવી ગયું એટલે આપણે Z સ્વરૂપમાં જો મૂકીએ તો માટે Z સ્વરૂપનું જે આપણું પ્રકરણ થશે એ સૂત્ર થશે માઇનસ 0.5 લેસ દેન ઇક્વલ ટુ Z લેસ દેન ઇક્વલ ટુ 0.5. અચ્છા, આના આધાર પર આપણે આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ તો આકૃતિ કેવી રીતે દોરી શકાશે? તો આકૃતિ દોરીએ. આકૃતિની અંદર આપણી પાસે ઉલ્લેખ છે એ પ્રમાણે સૌથી પહેલાં માઇનસ અહીંયા 0 માઇનસ 0.5 એટલે 0ની લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે ડાબી બાજુ પર હશે એટલે અહીંયા માઇનસ 0.5 આપેલું છે અને જમણી બાજુ પર આપેલું છે પ્લસ 0.5 એટલે આપણે અહીંયા પ્લસ 0.5 લખી લઈશું. આપણો જવાબ આ બંનેની વચ્ચે છે એટલે આપણે શેડ એરિયા કરી દઈએ તો શેડ એરિયા આપણી પાસે આટલો થશે કે 0.5 પ્લસ માઇનસ 0.5થી પ્લસ 0.5. રાઈટ. ચાલો હવે આનું સૂત્ર બનાવીએ અને આપણે કિંમત મૂકીએ. તો કેલ્ક્યુલેશન કરીએ. અહીંયા આગળ આપણે લખી નાખીએ સૌથી પહેલાં માઇનસ 0.5થી 0 લઈ લઈશું અને પછી 0થી 0.5 લઈ લઈશું અને બંનેનો સરવાળો કરી દઈશું એટલે આપણને છેક માઇનસ 0.5થી પ્લસ 0.5 મળી જશે. આપણો નિયમ છે કે શૂન્ય જ્યાં સુધી એક બાજુ નહીં હોય ત્યાં સુધી આપણે કોષ્ટકમાં કિંમત નથી જોઈ શકતા. એટલે માઇનસ 0.5 લેસ દેન ઇક્વલ ટુ Z લેસ દેન ઇક્વલ ટુ 0 એટલે હવે આપણે માઇનસ 0.5નું સૂત્રમાં કિંમત જોઈ જઈશું પ્લસ હવે આપણે સેવ કરીશું 0થી 0.5 એટલે અહીંયા લખીએ 0 લેસ દેન ઇક્વલ ટુ Z લેસ દેન ઇક્વલ ટુ 0.5. બંનેનું મૂલ્ય આપણી પાસે જોવા જઈએ તો સમાન જ કિંમત મળશે આપણને. તો 0.5નું 0માં 1915 છે એટલે 0.1915 અને આનું કિંમત પણ આપણી પાસે 0.1915 એટલે 19 તો 38 38 અને 15 દુ 30 એટલે 3830 આપણી પાસે મૂલ્ય મળશે. હવે એના પ્રમાણે જોવા જઈએ તો આપણી પાસે વ્યક્તિઓની સંખ્યા ગણીએ તો વ્યક્તિઓની સંખ્યા કે જે સ્વસ્થ વ્યક્તિ છે તો કેપિટલ એન આપણી પાસે 500 આપેલા છે એની જોડે ગુણાકાર કરી દઈએ 0.3830 તો આપણી પાસે એનો જવાબ મળી જશે 191.5 એટલે કે 192 વ્યક્તિઓ એવા છે જે સ્વસ્થ છે જેમનું વજન 50થી 60 કિલોગ્રામની વચ્ચે છે. અચ્છા, આગળ જોઈએ. થર્ડ ક્વેશ્ચન જે આપે છે 35 કિલોથી ઓછું વજન ધરાવતા હોય
એ નબળા વ્યક્તિ કહેવાય, એટલે કે નબળી વ્યક્તિઓના સમૂહમાં ગણવામાં આવે. તો 35 કિલોથી ઓછું છે એટલે લેસ ધેનનો ઉપયોગ કરીશું આપણે. એટલે અહીંયા આગળ કેલ્ક્યુલેશન કરીએ એ પ્રમાણે આપણી પાસે થશે કે પી એક્સ જે છે ઇઝ લેસ ધેન 35. હવે લેસ ધેન 35ના નિયમ પ્રમાણે મેં તમને કીધું હતું કે આપણે લેસ ધેન 2 વખત લખવું પડે, એક્સ અને લેસ ધેન બંને બાજુ. હવે એક્સ લેસ ધેન 35 છે એટલે એક્સ લેસ ધેન 35 આપણે અહીંયા લખી દઈશું. આ બાજુ નથી આપણી પાસે એટલે ઇન્ફિનિટિવ. અચ્છા, એટલે હવે આપણે શું કરીશું, મૂલ્ય શોધી દઈશું એક્સને ઝેડમાં ફેરવવા માટે. આ તો ઇન્ફિનિટિવ છે એટલે એઝ ઇટ ઇઝ રહેશે. 35નું આપણે શોધી કાઢીએ એટલે Z2 શોધવા માટે x2 માઇનસ મ્યુ અપોન થીટા, એટલે આપણી પાસે કિંમત થશે 35 માઇનસ 55 અપોન 10, એટલે -20 અપોન 10 દેટ ઇઝ -2. એટલે આપણી પાસે સમીકરણની અંદર આ ઇન્ફિનિટિવ એઝ ઇટ ઇઝ કન્ડિશનમાં આવશે, એટલે ઇન્ફિનિટિવ લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ -2. આવું આપણી પાસે સમીકરણ થશે. અને આ આકૃતિ પ્રમાણેની આકૃતિ દોરવાનો જો પ્રયત્ન કરીએ તો કેવું દોરાશે? તો અહીંયા આગળ દોરીએ તો ઇન્ફિનિટિવ ડાબી બાજુ પર છે તો આપણે ડાબી બાજુ લેવું પડશે, અને -2 છે એટલે તો 0ની ડાબી બાજુ પર જ હોય -2, તો એટલે અહીંયા કોઈ જગ્યાએ -2 દોરી દઈએ. તો આપણો જે શેડ એરિયા જે થશે એ શેડ એરિયા કેવું થશે? ઇન્ફિનિટિવની જમણી બાજુ અને -2ની ડાબી બાજુ. એટલે -2ની ડાબી બાજુથી લઈને ઇન્ફિનિટિવ સુધી આપણે ગણતરી કરવાની છે. આપણી પાસે આ શેડેડ એરિયા છે અને આનું મૂલ્ય આપણે મેળવવાનું છે. તો મૂલ્ય મેળવતી વખતે આપણે કેલ્ક્યુલેશન કરી લઈએ. કેલ્ક્યુલેશન કેવી આવશે? તો પહેલાં આપણે ઇન્ફિનિટિવથી 0 લઈ લઈશું અને એમાં -2થી 0 આપણે માઇનસ કરી દઈશું, કાઢી નાખીશું. એટલે પહેલાં આપણે શું કરીશું? ઇન્ફિનિટિવથી 0 એટલે ઇન્ફિનિટિવ લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 0 માઇનસ એમાંથી -2થી શરૂ કરીશું, એટલે -2 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 0 આપણે બાદ કરી દઈશું. ઇન્ફિનિટિવથી 0ની કિંમત આપણને ખબર છે 0.5. અચ્છા, -2 એટલે 2.0નું જો 0માં આપણે જોવા જઈએ તો 4772 આપણી પાસે મળશે, 0.4772. અને જો આપણે આમાંથી આ બાદ કરી દઈએ તો આપણી પાસે મૂલ્ય મળી જશે 0.0228. એટલે કે કેટલા વ્યક્તિઓની સંખ્યા થશે આપણી પાસે? તો વ્યક્તિઓની સંખ્યા આપણી પાસે 500 ગુણ્યા 0.0228, એટલે કે આપણી પાસે અરાઉન્ડ 11.4 આપણને મળશે, જેનો મતલબ 11 વ્યક્તિઓ એવા છે કે જે વ્યક્તિ આપણે કેવા છે 35 કિલોથી ઓછું વજન ધરાવે છે. એટલે આપણી પાસે આ ક્વેશ્ચનનો આન્સર આવી રીતે 3 તબક્કાની અંદર માંગ્યો છે, તો 3 તબક્કામાં મૂક્યું છું. બીજું એક સરસ મજાનું એક્ઝામ્પલ લઈએ. એ એક્ઝામ્પલમાં એવું લખ્યું છે કે એક ઉત્પાદન એકમમાં કામ કરતા વ્યક્તિઓનું સરેરાશ માસિક વેતન 10,000 છે, બરાબર છે, અને એનું પ્રામાણ્ય વિતરણ 2000 છે, એટલે મ્યુ અને થીટા બંને આપેલો છે. જો એ માસિક વેતન પ્રામાણ્ય વિતરણને અનુસરે અને ધારીને સૌથી ઓછું વેતન ધરાવતા 20% કામદારોના મહત્તમ વેતનની ગણતરી કરવાની છે. અને બીજો પ્રશ્ન છે સૌથી વધુ વેતન ધરાવતા 10% કામદારોનું લઘુત્તમ વેતનનું અનુમાન કરો. એટલે આપણે 2 ક્વેશ્ચન કરવાના છે. સૌથી પહેલાં તો આપણી પાસે જે ઇન્ફોર્મેશન છે એના આધાર પર ગણતરી કરી લઈએ. તો આપણી પાસે મ્યુ જે આપેલો છે એ 10,000 આપેલો છે, અને જે થીટા આપણી પાસે આપેલો છે એ આપણી પાસે 2000 આપેલો છે, બરાબર. હવે આના આધાર પર તમને કીધું છે કે સૌથી ઓછું વેતન ધરાવતા 20% કર્મચારી. પહેલાં આપણે શબ્દોમાં લખી નાખીએ કે સૌથી ઓછું વેતન ધરાવતા 20% કર્મચારી. સૌથી ઓછું શબ્દ આવે એનો મતલબ ડાબી બાજુ ઇન્ફિનિટિવ આવી જશે, લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ Z1. કેટલું છે? તો કે 20% છે, બરાબર છે. આવી રીતે આપણને કિંમત મળશે. સૌથી ઓછું આવે એટલે ડાબી બાજુ પર ઇન્ફિનિટિવ હોય, સૌથી વધુ હોય તો જમણી બાજુ પર આપણી પાસે ઇન્ફિનિટિવ હોય. આના આધાર પર આપણે ગણતરી કરીએ. આકૃતિ દોરવાનો જો પ્રયત્ન કરીશું તો આકૃતિ તમારી પાસે કંઈક આવી બની જશે કે જે આપણે આકૃતિ દોરીએ છીએ એની અંદર ઇન્ફિનિટિવ તમારી પાસે ડાબી બાજુનું છે, અને અહીંયા કોઈ જગ્યાએ એક Z1 છે કે જે આનું ક્ષેત્રફળ તમને આપેલું છે 20%.
20% આપણે જો સારું આપીએ તો 0.2 કહી શકાશે. અચ્છા, આ તમારો શેડેડ એરિયા છે કે જેની અંદર તમને કીધું છે કે આટલો વિસ્તાર તમારે જે જોઈએ છે એ 20% ઓછા અવલોકનો જોઈએ છે આપણી પાસે. તો આપણે પહેલાં સમીકરણ બનાવીએ. કેવી રીતે બની શકાય? તો કે જો ઇન્ફિનિટિવ લેસ દેન ઇક્વલ ટુ ઝેડ લેસ દેન ઇક્વલ ટુ Z1 આપણી પાસે આપેલું છે, એના માટે આપણે સૌથી પહેલાં ઇન્ફિનિટિવથી 0 જોઈ લઈશું અને એમાં Z1થી 0 આપણે શું કરી દઈશું? માઇનસ કરી દઈશું. એટલે પહેલાં આપણે લઈ લઈશું ઇન્ફિનિટિવ લેસ દેન ઇક્વલ ટુ ઝેડ લેસ દેન ઇક્વલ ટુ 0 અને એમાંથી બાદ કરી દઈશું, દેટ ઇઝ Z1 લેસ દેન ઇક્વલ ટુ ઝેડ લેસ દેન ઇક્વલ ટુ 0. ઇન્ફિનિટિવથી Z1ની વેલ્યુ આપણી પાસે 20% એટલે 20/100 એટલે આપણે એમ કહી શકીએ કે 0.2 આપેલી છે. અને ઇન્ફિનિટિવથી 0નું મૂલ્ય 0.5 આપણી પાસે ફિક્સ જ છે. તો આના આધાર પર બાકીનું અહીંયા જે આપણી પાસે Z1નું મૂલ્ય નથી આપેલું, તો Z1 લેસ દેન ઇક્વલ ટુ ઝેડ લેસ દેન ઇક્વલ ટુ 0 એઝ ઇટ ઇઝ રહેવા દઈએ. સાઈડ ચેન્જ કરી દઈએ તો આપણી પાસે આખું પદ અહીંયા લઈ જઈશું ડાબી બાજુ પર. તો Z1 લેસ દેન ઇક્વલ ટુ ઝેડ લેસ દેન ઇક્વલ ટુ 0 અને આ બધું 0.5 છે. -2ને આપણે આ બાજુ લઈ આવીએ તો -0.2 એટલે કે આપણી પાસે થઈ જશે 0.3. એટલે Z1 જે છે એનું મૂલ્ય આપણે અહીંયા આગળ કોષ્ટકમાં અંદરની બાજુ જોઈશું તો 0.3000ની નજીક કઈ સંખ્યા આવે છે? તો અહીંયા આગળ 0.3000ની નજીક જો આપણે સંખ્યા જોવા જઈએ તો આપણી પાસે અલગ અલગ સંખ્યાઓ મળશે. 3000ની નજીક જોવા જઈએ તો એક આવશે 2995, બરાબર એ મૂલ્ય મને નજીક દેખાઈ રહ્યું છે એટલે થઈ જશે 0.84. એટલે કે કોષ્ટકમાં જોતા શબ્દોમાં લખવામાં આવે છે કે કોષ્ટકમાં જોતા 0.3000 ક્ષેત્રફળ નું મૂલ્ય 0.84, બરાબર છે. 0.84 આપણે જરા કન્ફર્મ કરી લઈએ. 0.84, યસ, બરાબર. 3995 મેળવી શકાય. એટલે માટે આપણી પાસે લખી નાખી કે Z1 ઇઝ ઇક્વલ ટુ 0.84. હવે તમે જોઈ શકો છો આકૃતિમાં Z1 કઈ બાજુ છે? શૂન્ય ડાબી બાજુ પર છે એટલે આપણો જવાબ આવશે -0.84. રાઈટ, અહીંયા માઇનસ સાઇન આવશે. અચ્છા, હવે આપણે શું કરીશું? ક્ષેત્રફળ શોધવા માટે આપણે બાજુમાં કિંમત મૂકી દઈશું. એટલે કે કિંમતમાં કેવી રીતે આપણી પાસે કેલ્ક્યુલેશન આવશે કે આપણે મૂકી દઈશું Z1 કે Z1નું મૂલ્ય તો આપણી પાસે મળી ગયું, તો x1નું મૂલ્ય મેળવી લઈએ. x1 માઇનસ મ્યુ અપોન થીટા. તો Z1 આપણી પાસે મળ્યું 0.84. x1ની કિંમત આપણી પાસે નથી અને મ્યુ આપણને એક્ઝામ્પલની અંદર આપેલો જ હતો, બરાબર છે, 10,000 અને થીટા આપણી પાસે 2,000 છે. તો મ્યુ આપણી પાસે 10,000 અને થીટા આપણી પાસે 2,000. તો 2,000 અહીંયા મલ્ટિપ્લિકેશનમાં લઈ જઈશું આપણે, બરાબર છે. એટલે -0.84 ઇન્ટુ 2,000 ઇઝ ઇક્વલ ટુ x1 માઇનસ 10,000. તો જો આપણે અહીંયા આગળ કિંમત જોવા જઈએ તો આની કિંમત આપણી પાસે કેટલી મેળવી શકાશે? જો કોષ્ટકમાં ગુણાકાર કરીએ કે 0.84 ઇન્ટુ 2,000 તો આપણી પાસે કિંમત મળશે 1680 -1680 અને -10,000 આ બાજુ લઈ આવીશું આપણે, બરાબરની આ સાઈડ, તો +10,000 થઈ જશે. સો +10,000 ઇઝ ઇક્વલ ટુ x1. એટલે કે x1નું મૂલ્ય આપણે જોવા જઈએ માઇનસ કરીશું તો 8320 ઇઝ ઇક્વલ ટુ x1. એટલે આપણો જે પ્રશ્નનો જવાબ હતો કે સૌથી ઓછું વેતન ધરાવતા 20% કર્મચારીઓનું લઘુત્તમ વેતન કેટલું હશે? તો આપણે જવાબ લખી શકીએ અહીં આગળ કે સૌથી ઓછું વેતન ધરાવતા 20% કર્મચારીનું મહત્તમ વેતન ₹8,000
320 હશે. આનાથી વધારે વેતન આપણી પાસે નહીં મળી શકે. આમાં જ બીજો આપણી પાસે ક્વેશ્ચન જે હતો એ ક્વેશ્ચન કંઈક એવો હતો કે જેમાં 10% કામદારો વધુ એટલે કે સૌથી વધુ વેતન ધરાવતા 10% કામદારોનું લઘુત્તમ વેતન શોધો. બરાબર છે, તો એ પણ આપણે શોધી કાઢીએ. તો એની અંદર આપણી પાસે જે પ્રશ્ન કર્યો છે એના આધાર પર આપણે જો ગણતરી કરવા જઈએ તો સૌથી વધુ વેતન આવ્યું છે. વધુ એટલે આપણે અહીંયા આગળ સિમ્પલ લોજિકમાં જો ઝેડથી અહીંયા ગણવા જઈએ તો ઇન્ફિનિટિવ જમણી બાજુ પર આવી જશે. અને એવા કેટલા ટકા છે? 10% કર્મચારી છે. એટલે આપણે બરાબરની આ બાજુ 10% લખી નાખીએ અને એ સંખ્યા આપણને ખબર નથી એટલે Z1 આપણે શોધવાનો છે. બસ આના આધાર પર આપણે ગણતરી કરવાની છે. રાઈટ. સેકન્ડ ક્વેશ્ચન છે આપણી પાસે. તો સેકન્ડ ક્વેશ્ચન આપણો આવી છે. આકૃતિ દોરી લઈએ તો આકૃતિ આપણી પાસે કેવી થઈ જશે? આકૃતિમાં તમારી પાસે સૌથી વધુ વેતન કીધા હતા એટલે જમણી બાજુ પર ઇન્ફિનિટિવ લખી નાખીએ અને Z1 10% વિસ્તાર છે એટલે અહીંયા કોઈ જગ્યાએ આપણી પાસે Z1 છે અને આ 10% વિસ્તાર આપણી પાસે છે કે જે આપણને જવાબ આપે છે. તો આકૃતિ પ્રમાણે આપણે જોવા જઈએ તો સૌથી પહેલાં 0 થી ઇન્ફિનિટિવ માટે આપણે જોઈ લઈએ કે પહેલાં Z1 થી ઇન્ફિનિટિવ આપણી પાસે આપેલું છે. તો Z1 ≤ Z ≤ ઇન્ફિનિટિવ ઇઝ ઇક્વલ ટુ પહેલાં 0 થી આપણે ઇન્ફિનિટિવ જોઈ લઈશું અને એમાંથી 0 થી Z1 આપણે માઇનસ કરી દઈશું. તો 0 ≤ Z ≤ ઇન્ફિનિટિવ માઇનસ 0 ≤ Z Z1. આવી રીતે આપણી પાસે કેલ્ક્યુલેશન કરીશું. બરાબર છે. હવે આની કિંમત આપણી પાસે 10% અવલોકનની અંદર આપણી પાસે આપેલું છે એટલે 0.1 આપણી પાસે કિંમત થશે અને 0 થી ઇન્ફિનિટિવ એટલે 0.5 માઇનસ આનું વેલ્યુ આપણી પાસે નથી તો 0 ≤ Z Z1. ફેરવી નાખ્યા ને તો આપણી પાસે મળી જશે 0 ≤ Z Z1 ઇઝ ઇક્વલ ટુ 0.5 માઇનસ 0.1 એટલે કે 0.4 એટલે 4000 થશે. હવે કોષ્ટકમાં જો આપણે એની કિંમત જોઈએ તો કોષ્ટકમાં કિંમત કેટલી થશે? તો કોષ્ટકમાં જોતા 0.4000 ક્ષેત્રફળનું મૂલ્ય 4000 એક્ઝેક્ટલી જોવા જઈએ તો આપણને 4000 એક્ઝેક્ટ તો નહીં મળે. 3997 આપણી પાસે અવલોકનો મળે છે. એ છે 1.28. બરાબર છે. એનું મૂલ્ય આપણી પાસે મળે છે 1.28. બરાબર છે. એટલે આપણી પાસે એમ કહી શકીએ કે Z1 = 1.28. હવે Z1 જમણી બાજુ પર છે એટલે પ્લસમાં જ આવવાનું છે. બરાબર છે. આપણે એની કિંમત ગણી લઈએ કે Z1 = x1 માઇનસ મ્યુ અપોન થીટા એટલે Z1 1.28. x1 આપણી પાસે આપેલું છે એ જે કિંમત આપણી પાસે છે એ નથી ખબર એ આપણે x1 એઝ ઇટ ઇઝ રહેવા દઈએ. મ્યુ આપણને 10,000 આપેલું છે અને થીટા આપણી પાસે 2000 આપેલો છે એટલે આપણે 1.28 into 2000 is equal to x1 minus 10,000 એટલે 128,256. બરાબર છે. એટલે આપણી પાસે અહીંયા જોવા જઈએ તો આપણને કિંમત કેટલી મળશે? 2560 અને માઇનસ 10,000 આ બાજુ લઈ આવીશું એટલે પ્લસ 10,000 થઈ જશે. સાઈડ ચેન્જ કરી દઈશું તો x1નું મૂલ્ય આપણી પાસે મળી જશે 12,560 ઇઝ ઇક્વલ ટુ x1. એનો મતલબ કે સૌથી વધુ વેતન ધરાવતા જે આપણી પાસે કર્મચારી છે સૌથી વધુ વેતન ધરાવતા %10 કર્મચારી નું લઘુત્તમ વેતન ₹12,560 છે. આવી રીતે આપણે મેળવી શકાશે. તો આપણી પાસે આવા એક એક્ઝામ્પલ્સ છે કે જે આપણે બે એક્ઝામ્પલ ટ્રાય કર્યા. ત્રીજો એક્ઝામ્પલ છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે
જે બરાબર મધ્યના 25% અવલોકનો સાથે સમાજવાનો છે. એવો જ એક બહુ જ મહત્ત્વનો પ્રશ્ન આપણી પાસે છે, ચોથો દશાંશક અને 90મા શતાંશકનું, જેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાના છે. તો બન્યા રહો અમારી સાથે અને નેક્સ્ટ લેક્ચરની વેઇટ કરો. ત્યાં સુધી મળીએ. હેવ અ ગુડ ડે.